હું મારું ભાષણ શરૂ કરું પહેલા હું આપને બે વિનંતી કરવા માંગુ છું। આ કાર્યક્રમ પૂરો થયા પછી આપ જરૂર બ્રિજ પર જરા લટાર મારો અને એના બંને છેડે જે 4 ઉત્તમ કલાના નમૂના છે, જેમાં પરમ પૂજ્ય ગુરુજીના નામ સાથે જોડાયેલા બ્રિજ છે, એ જીવન કેવું હતું એને જેમ સમજવા ઓળખવાનો એક અવસર મળશે। ડાબી બાજુ ચાલો ત્યારે જમણી બાજુ જોજો, અને જમણી બાજુ ચાલો ત્યારે ડાબી બાજુ જોજો। એને જોવાની પદ્ધતિ એ છે, તો જ તમને એ ચિત્ર સંપૂર્ણ સંભળાય। અને જેમણે આ કલા સાધના કરી છે ને કે ઉત્તમ નમૂનો ઉત્તમ કલાકૃતિ તરીકે પૂજ્ય ગુરુજીના જીવન આબેહૂબ ચરિત્રાર્થ કરી બતાવ્યું છે, એવા ભાઈ શ્રી રાજ સાગરાને હું વિનંતી કરું અભિનંદન દો। આમ તો હું અવારનવાર તમારી વચ્ચે આવું છું અને કોઈ ને કોઈ નવું કામ લઈને આવું છું। આજે એક જ દિવસમાં 45 કરોડ રૂપિયાના કામો ભૂતકાળમાં આખા અમદાવાદનું બજેટ 45 કરોડ નહોતું, આજે એક દિવસમાં 45 કરોડ રૂપિયાના કામો। આજે પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીનો જન્મદિવસ છે। પંડિત દીનદયાલ ઉપાધ્યાય આઝાદ હિન્દુસ્તાનમાં લોકશાહીની પ્રક્રિયા કેવી હોય, રાષ્ટ્ર માટેનું ચિંતન શું હોય, દેશને કેવી આર્થિક સામાજિક રચના આઝાદ હિન્દુસ્તાનને માટે અનુરૂપ હોય, ભારતની સાંસ્કૃતિક વિરાસતમાંથી રસકસ લઈને હિન્દુસ્તાનને આધુનિક બનાવવા માટેનું દર્શન કયું હોય, એવા એક ચિંતક મહાપુરુષ હતા। અવિરત રીતે સમગ્ર ભારતમાં ભ્રમણ કરીને માં ભારતીની ઉપાસના કરીને આ દેશના કરોડો કરોડો નાગરિકોના જીવનની આવતીકાલ ઉજાળવા માટે પોતાનું મન, બુદ્ધિ, શરીર એને ખપાવી દીધું। અને આજે જોગાનું જે આનંદ એ વાતનો છે કે પરમ પૂજ્ય શ્રી ગુરુજીના નામથી બનેલ આ ગુરુજી બ્રિજનું ઉદ્ઘાટન થાય, અને એ પણ પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીના જન્મતિથિએ થાય। અને પંડિત દીનદયાલ ઉપાધ્યાયજી પરમ પૂજ્ય ગુરુજીને જે સ્વયંસેવકો પર અતિશય ભરોસો હતો, જે સ્વયંસેવકોના ભરોસે જે આવતીકાલ જોઈ શકતા હતા, એમાંના પ્રથમ કોટીના સ્વયંસેવક એટલે પંડિત દીનદયાલ ઉપાધ્યાય હતા। અને એમના જન્મતિથિએ ગુરુજીના બ્રિજનું ઉદ્ઘાટન એક ઉત્તમ જોગાનું જોગ ઉભો થયો છે, અને એના માટે મને મનોમન એક આનંદની અનુભૂતિ થાય છે। ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીએ જ્યારે જનસંઘની સ્થાપના કરી હતી ત્યારે એમણે પરમ પૂજ્ય ગુરુજીને કહ્યું હતું
કે જો મારી પાસે 5 દીનદયાલ હોય, 5, તો હું હિન્દુસ્તાનની શકલ સુરત એક દશકામાં બદલી નાખું. આપ કલ્પના કરી શકો છો કે આ કેવું વિરલ વ્યક્તિત્વ હશે. ગઈ શતાબ્દીના 3 મહાપુરુષો જેમનું રાજકીય, સામાજિક, આર્થિક ચિંતન આ દેશમાં લાંબા સમય સુધી પ્રભાવ પેદા કરનારું છે. કદાચ હિન્દુસ્તાનની આગામી સદીઓ સુધીના લોકતાંત્રિક રાજનીતિક વ્યવસ્થાના પાયામાં આ 3 મહાપુરુષોની રાજકીય, સામાજિક, આર્થિક ચિંતન એક ધરોહર રૂપે સમયાનુકૂળ વાતાવરણને અનુરૂપ પ્રભાવ પેદા કરનારું રહેવાનું છે. એ 20મી સદીના 3 મહાન ચિંતકો, એક પૂજ્ય મહાત્મા ગાંધી, બીજા રામ મનોહર લોહિયા અને ત્રીજા પંડિત દીનદયાલ ઉપાધ્યાય. આ કોટીના મહાપુરુષ જેમનું આર્થિક, સામાજિક, રાજકીય ચિંતન હિન્દુસ્તાનની લોકશાહી પ્રક્રિયાનો એક મજબૂત પાયો બની રહેવાનું છે અને શતાબ્દીઓ સુધી રાજકીય જે કંઈ પ્રવૃત્તિઓ ચાલવાની છે એ વિચારના પ્રકાશમાં ચાલવાની છે. એવા ચિંતક, એવા મહામનીષી પંડિત દીનદયાલજી ઉપાધ્યાયના જન્મદિવસે આદરપૂર્વક નમન કરું છું એમના મહાન જીવનને. અને એ શુભ દિવસે આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મિત્રોએ અને ગુજરાત સરકારના ગૃહ વિભાગે જે કાર્યક્રમોનું આયોજન કર્યું ને એમાં મને આજે આવવાનો અવસર મળ્યો. હું આ બંને એકમોને, એમના કરતા ધરતા સૌ મિત્રોને અંતઃકરણપૂર્વક અભિનંદન આપું છું. આજે 3 પોલીસ સંબંધિત કામોના ઉદ્ઘાટન થયા. એમાં એક સેક્ટર ઓફિસ છે, 2 પોલીસ થાણા છે. કોલેજના મકાન ન હોય એવા પોલીસના મકાનો, હોસ્પિટલનું ભવન ના હોય એનાથી ઉત્તમ ભવન. ઘણીવાર આપણે પોતે પણ સારા કપડાં પહેરીએ ને તો આખો દિવસ આમ સરખા રહેવાનું મન થતું હોય છે. એની અસર હોય છે. એમાં સારા ભવનોની અસર પણ સમગ્રતયા પોલીસ બેડા ઉપર પ્રભાવ પેદા કરશે એવો મારો વિશ્વાસ છે. એમાંથી કામની ચેતના જાગે, પ્રેરણા જાગે. જે આપણા શરીર પર પહેરેલા કપડા આપણામાં ચેતના પ્રગટાવતા હોય છે, એમ આ પ્રકારના ભવનો, આ પ્રકારની ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આ પ્રકારની વ્યવસ્થાઓ એ સમગ્રતા ચેતનાને બદલતા હોય છે.